નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં માત્ર 44 મિલીમીટર વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યા પૂર જેવા દ્રશ્યો। સિદ્ધિવિનાયક સોસાયટીમાં ઘર વખરી ડૂબી રહીશોની હાલત કફોડી બની। ભરૂચ ગોપાલક સમાજના પાલિકા અને પાંજરાપોળ પર મનસ્વી દંડ વસૂલાતના આક્ષેપો। 10 એકર જમીન ફાળવો, અમે જંત્રી ભરી પાંજરાપોળ ચલાવીશુંનો સૂર। પાંજરાપોળના ટ્રસ્ટી દાદાગીરી કરતા હોવાનો પણ લગાવ્યો આરોપ। અંકલેશ્વર પાલિકાની મળેલી સામાન્ય સભા શૌચાલય, આઇકોનિક રોડ સહિતના મુદ્દે તોફાની બની। વિપક્ષે વિવિધ મુદ્દે શાસકોની ઘેર્યા। 30 કરોડની ગ્રાન્ટ રસ્તાઓમાં વપરાશે। એજન્ડાના તમામ 34 કામો વોટિંગ અને બહુમતીથી મંજૂર કરાયા। ઝઘડિયા નજીક બસ અને ઇકો કાર અકસ્માતમાં 2 ના મોત, 7 ને ઈજા। ભાગપુરા નજીક રસ્તો ખરાબ હોય રાજપીપળા તરફથી રોંગ સાઈડ આવેલી બસે કારને ટક્કરે લીધી। ભરૂચમાં જાણે એસટી બસ અન્ય વાહનો માટે અસલામત બની। ઝઘડિયામાં બસ અને કાર અકસ્માતમાં 2 ના મોત અને 7 ને ઈજા થઈ। અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલા કોસંબડી ગામની સિદ્ધિવિનાયક સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી જતા રહીશોની હાલત કફોડી બની હતી। અંકલેશ્વર તાલુકામાં સોમવારે દિવસ દરમિયાન માત્ર 44 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જેમાં કોસંબડીની સિદ્ધિવિનાયક સોસાયટીમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। સોસાયટીના મુખ્ય માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા લોકોની અવરજવર પ્રભાવિત થઈ હતી। વરસાદી પાણી રહીશોના ઘરોમાં ઘૂસી જતા ઘર વખરી ડૂબી હતી। સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ થોડો પણ વરસાદ પડે તો સોસાયટી નજીકનું નાળું ઉભરાઈને પાણી સોસાયટીમાં ફરી વળે છે। આ સમસ્યા વધુ ગંભીર બને છે જ્યારે ગટરનું દૂષિત પાણી વરસાદી પાણી સાથે ભળી જાય છે। છેલ્લા ઘણા વર્ષોથી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે આ સમસ્યા સર્જાઈ છે। સ્થાનિકોએ પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે। मेरा नाम आयुषी है। सिद्धिविनायक में जब भी बारिश होती है तब पानी भर जाता है। मेरे पापा मेरे को लेकर आए बाढ़ में ही, और मेरा होमवर्क बाकी रह जाता है। मैं इसी तरह होमवर्क करती हूँ। हमारा तकलीफ ऐसा है जो जितना बार भी बारिश होता है, थोड़ा भी बारिश हो या ज़्यादा भी बारिश हो, हमारे घर के अंदर पानी आ जाता है। नए नए सोसाइटी बना हुआ है जो कि आज के डेट में वो सब ऊपर हो गया है। हमारा जो है सोसाइटी रोड से बहुत नीचे है। बाजू में हमारा नाला है। नाला के वजह से हमारे सोसाइटी में बार बार पानी आ जाता है और हम लोगों को इतना तकलीफ है जो ड्यूटी भी जाते हैं, बारिश आता है तो ड्यूटी में नहीं रहते हैं, भाग के अपने घर पे आते हैं। आधे टाइम मैंने नौकरी गया था, हाफ डे लेकर बारिश शुरू हुआ तो मैं आ गया। ભરૂચ ગોપાલક સમાજે તેઓના હરાયા પકડાતા પશુઓમાં પાલિકા અને પાંજરાપોળ મનસ્વી રીતે દંડ વસૂલતી હોવાનો આરોપ લગાવ્યો છે। ભરૂચ ગોપાલક સમાજે આજે ઝીણા ભરવાડની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં તેઓના રખડતા પકડાતા ઢોરમાં ભરૂચ પાલિકા અને પાંજરાપોળ મનસ્વી રીતે દંડ વસૂલતી હોય વિરોધ વ્યક્ત કર્યો હતો। સાથે પાંજરાપોળ ઉપર દાદાગીરી કરાતી હોવાના અને ગોપાલકોને તેઓની ગાયો પકડી છે કે નહીં તે જોવા નહીં દેવાતી હોવાની પણ આક્ષેપ લગાવ્યા હતા। ભરૂચ પાંજરાપોળની હાલત દયનીય હોવાની કેફિયત વ્યક્ત કરી ગાયો મરવા પડી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો। ગોપાલક સમાજને 10 એકર જગ્યા આપવા પણ માંગ કરાઈ હતી, જેની જંત્રી ભરી તેઓ જ પાંજરાપોળ ચલાવશે તેવું નિવેદન પણ મીડિયા સમક્ષ જારી કર્યું હતું। જ્યારે ગોપાલક સમાજ ભરૂચ પાંજરાપોળની અંદર ગાય જોવા માટે તપાસ કરવા જાય છે તો ત્યાંના મેનેજિંગ ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ એકદમ ખુલ્લે આમ દાદાગીરી કરે છે અને એવું કહેવામાં આવે છે કે મારા પાંજરાપોળની અંદર કોઈ આવવું નહીં, તમે આવશો તો પોલીસ બોલાવીશ, તમને જેલમાં પુરાવી દઈશ, તમને માર ખવડાવીશ। આવી ખુલ્લેઆમ લુખ્ખી દાદાગીરી કરે છે। મેનેજિંગ ટ્રસ્ટી જે કરોડોનું સંચાલન જે ભરૂચ પાંજરાપોળ કરતી હોય એના મેનેજિંગ ટ્રસ્ટી આ ભાષામાં વાત કરતા હોય તો મને એવું લાગે છે કે ટૂંક સમયમાં આ ગૌશાળા કે જે લોકો દાન આપે છે ટૂંક સમયમાં બંધ થઈ જશે। કારણ કે જે મેનેજિંગ ટ્રસ્ટી હોય, જે ગૌશાળાનું કામ કરતા હોય, એ ગોપાલક સમાજ સાથે જો આવું વર્તન કરતા હોય તો આ વર્તન વ્યાજબી પણ નથી। બીજું કે હંમેશા કોઈ પણ ગોપાલક સમાજ ત્યાં જાય તો એનો સ્ટાફ પણ એવું વર્તન કરે છે, અંદર જવા દેતા નથી। ગોપાલક સમાજની એવી રજૂઆત છે કે ભાઈ અમારી ગાય અંદર છે કે નહીં અમને જોવા દો। અમને ખ્યાલ આવી જાય કે અમારી અહીંયા ગાય છે તો અમે ભરૂચ નગરપાલિકામાં જઈએ, જે દંડ ભરવાનો એ ભરી દઈએ, તમને જે પૈસા આપવાનો એ આપી દઈએ અને અમે અમારી ગાય છોડાવી લઈએ, તો અંદર જવા જ નથી દેતા। એના લીધે ઘણીવાર અમારે ભરૂચ પાંજરાપોળ સાથે ઘર્ષણમાં ઉતરવું પડે છે અને ભરૂચ પાંજરાપોળના ટ્રસ્ટી તથા સ્ટાફ ખુલ્લેઆમ દાદાગીરી કરે છે। અંકલેશ્વર પાલિકાની મંગળવારે મળેલી સામાન્ય સભા શૌચાલય, રસ્તા સહિતના મુદ્દે તોફાની બની હતી। અંકલેશ્વર પાલિકા સભાખંડમાં એજન્ડા પરના 34 કામોને લઈ પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના અધ્યક્ષ સ્થાને સભા મળી હતી।
મુખ્ય અધિકારી, શાસક, વિપક્ષની ધારાસભ્યોની હાજરીમાં મળેલી સભામાં વિવિધ મુદ્દે શાસક વિપક્ષ વચ્ચે ચકમક જારી હતી. વિપક્ષે શૌચાલય અને આઇકોનિક રોડ કૌભાંડને લઈ હોબાળો મચાવી તપાસની માંગ કરી હતી. સભામાં એજન્ડા પરના તમામ કામો વિપક્ષના વિરોધ વચ્ચે બહુમતીથી સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. સાથે જ સરકાર તરફથી મળેલી 30 કરોડની ગ્રાન્ટ હેડ નક્કી કરવામાં આવ્યા હતા. ગ્રાન્ટનું આયોજન શહેરના તમામ મુખ્ય માર્ગોના નવીનીકરણ, બ્લોક અને વિકાસ કામો માટે કરાયું હતું. જે આ સંડાસવાની જે ગટર કાઢી દીધી છે એ પછી કાઢો અરે આ બોલો તો ખરી સંડાસવાની જે પ્રોજેક્ટ કાઢી દીધી છે એના માટે જવાબ આપો શું છે હા એ 10 વર્ષ પર શું છે તો દુનિયા તમારીમાં એક ગટર લાગુ નથી કરતો લાગુ નથી કરતો જાગીરભાઈ ખોટી વાત રફીકભાઈ નહીં કરવાની તો બીજું તમને સભ્યતાની વાત કરો સભ્યતાની આપને અંકલેશ્વર નગરપાલિકા સભાખંડની અંદરમાં 1 થી 32 સુધીના આજે એજન્ડાના કામો હતા. એ એજન્ડાના કામોની અંદરમાં ચર્ચા વિચારણા કરતા દરેક મુદ્દાઓ પર અમારી નોકઝોક થઈ હતી અને 0 અવર્સની અંદરમાં અમે જે કંઈ ભ્રષ્ટાચારો થયા છે, જેવી રીતે કે આઇકોનિક રોડ, હાલની અંદરમાં સોશિયલ મીડિયામાં ચાલતું શૌચાલય અને જે કંઈ રોડો જે હમણાં નગરપાલિકા પરથી બનાવવામાં આવ્યા છે તે ગામની બિલ્ડિંગની અંદરમાં સુંદરતામાં વધારો કરવા માટે જે સરકારે 1 કરોડ ને 10 લાખ રૂપિયા વાપર્યા તેમાંથી વધારો કરી 1 કરોડ 75 લાખ સુધી લઈ ગયા છે. પણ એ તમારે જોવાનો એક વિષય છે કાગળિયા ઉપર. આ બધી બાબતોમાં ચર્ચા વિચારણા કરતા આ લોકોએ એક જ વ્યક્તિને ટાર્ગેટ બનાવવા માટેનો માજી જે સભ્ય છે અમારો મ્યુનિસિપલ એ ભાજપનો જ છે, એને ટાર્ગેટ બનાવવા માટે એમણે વ્યૂહરચના કરી હતી કે ભાઈ આ જે થયું છે એ એક વ્યક્તિ માટે થયું છે, પણ ખરેખર જે તે ટાઈમનો પ્રમુખ, જે તે ટાઈમના મુખ્ય અધિકારી, જે બેન હમણાં આપણે હાઈકોર્ટમાંથી સસ્પેન્ડ થયા છે તે અને બીજા કર્મચારીઓ ભેગા મળીને આ ગોબાચારી કરી છે તે વાત સત્ય છે. આજ રોજ નગરપાલિકા સભાખંડમાં બોર્ડ મિટિંગ મળી હતી. એમાં એજન્ડા પર 130 જેટલા કામ લેવામાં આવ્યા. તમામ કામો વધુ મતે તેમજ સર્વાનુમતે પાસ કરવામાં આવ્યા છે અને 30 કરોડ જેટલી ગ્રાન્ટ સરકારની મળેલ છે. એમાં એના હેડ નક્કી કરે છે એ પ્રમાણે એનું આયોજન કરીશ અને એમાં મુખ્ય રસ્તા અને નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં બ્લોક અને આરસીસીના વિકાસના કામો લેવામાં આવ્યા છે. ઝઘડિયા તાલુકાના વાઘપુરા ગામ નજીક એસટી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે 7 લોકોને ઈજાઓ પહોંચી હતી. ભરૂચના ઝઘડિયા તાલુકાના વાઘપુરા ગામ નજીક આજરોજ સવારના સમયે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બિસ્માર માર્ગના પગલે રાજપીપળા ડેપોની એસટી બસ રોંગ સાઈડ પર આવી રહી હતી. તે દરમિયાન સામેથી આવતી ઇકો કાર સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇકો કારમાં સવાર 2 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 7 લોકોને ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતાં જ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા. તો ઝઘડિયા પોલીસના કાફલાએ પણ ઘટના સ્થળે પહોંચી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બિસ્માર માર્ગના પગલે વાહનો રોંગ સાઈડ પર ચલાવવાની ફરજ પડે છે, ત્યારે અકસ્માતના અનેક બનાવો સામે આવે છે. આવા બિસ્માર માર્ગોનું વહેલી તકે સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. ભરૂચના આલી માતરિયા તળાવમાં જર્જરિત નાળામાં ભૂવો પડતા સ્થાનિકોને જોખમ ઊભું થયું છે. ભરૂચના વોર્ડ નંબર 8માં આવેલા આલી માતરિયા તળાવ વિસ્તારમાં રહેતા લોકોની અવરજવર જોખમી બની છે. વર્ષો જૂના જર્જરિત નાળા પર ભૂવો પડતા પસાર થવું ખતરાજનક બન્યું છે. વિસ્તારમાં ગંદકી, નમેલા વૃક્ષ અને આંગણવાડી સહિત નાળા પર પડેલા ભૂવાને લઈ રજૂઆત કરતા નગરસેવકે ધમકાવ્યા હોવાની કેફિયત વ્યક્ત કરાઈ છે. વિસ્તારમાં બદતર હાલતના વિડીયો ઉતરાતા તેને ધમકાવવામાં આવ્યો હોવાના પણ આક્ષેપ કરાયા છે. પલ્લુભાઈ પટેલ એ આવી રીતના મને ધમકી આપેલી છે, વિડીયો કરીને મોકલેલું છે અમારા આલી માતરિયા તળાવ પરથી. આવી રીતના મને ધમકી આપી કે તમને પોલીસ સ્ટેશનમાં ખેંચી જાય અને પૂરી દેહા બીજી ફેરી જો તમને આવી રીતના વિડીયો મોકલશો તો. આ ગંડાળાને બી કમ્પ્લેન આપેલી છે, તૂટી ગયેલું છે. પીપળો નામી ગયેલો તેનું કમ્પ્લેન આપેલી છે. આંગણવાડીની કમ્પ્લેન આપેલી છે. કિચડ આંગણવાડીમાં બી છે. કેવી રીતના છોકરાઓ જાય બધા આવી રહીને ગંડાળા નીચે પડી જાય તે કોઈ કમ્પ્લેન સાંભળવા માંગતા નથી અમારી પાસે. કોઈ એક જવાબ આલતા નહીં ને પલ્લુભાઈએ ખુલ્લો આવીને ફોન પર મને ધમકી આપી કે તારો ફોન નંબર છે ને હવે બીજી ફેરી કમ્પ્લેન મોકલે છે તને જેલમાં પૂરી દેશ મેં એવું કીધું મને. ખુલ્લ શબ્દ અમે આવી રીતના ધમકી આપી મને કે હવે તમે આવી રીતના વિડીયો મોકલતા નહીં. અમે કેટલી વાર કમ્પ્લેન આપેલી છે એની કે આ નારું બનાવો, અમારા નાના નાના છોકરા અહીંથી જાય આવે, અમારો કાયમ માટેનો આ રસ્તો છે, તો નારાનું બી કશું કરતા નથી. અમારા ફળિયામાં આવીને એકવાર તમે જોવો બધા ખારા પડી ગયેલા છે, બધા પથ્થર નીકળી ગયેલા છે. પથ્થરનું બી કોઈ કરતા નથી. પથ્થર જયારે મૂક્યા ત્યારે ખાલી રેતી પાથરીને ઉપર ગોઠવીને જતા રહ્યા.
તાર એક દિવસ બે દિવસ કે 2 દિવસની અંદર આખો રોડ પૂરો કરી દીધો એ લોકોએ ને એવી રીતે અમારા બાયનોની અંદર ખારા કાયમ માટે પાણી ભરાઈ રહી તો અમારે મચ્છર થાય, તમારા છોકરા બીમાર નહીં થાય, અમે બીમાર થઈએ, અમે લોકોના કામ કરીને ખાઈએ, કઈ અમારે કઈ જાગેતી નથી કે તેની પર અમે ખાવાના છે। આ અંગે નગરસેવક પ્રવીણ પટેલે જણાવ્યું હતું કે 2 સ્થાનિકોએ તેમના લેટર પેડનો ખોટો ઉપયોગ કર્યો હતો, તેઓએ કોઈ ધમકી આપી નથી। આરસીસી ભરૂચના પ્રમુખ તરીકે શ્રીમતી જાનવી દર્શને શપથ ગ્રહણ કર્યા। આરસીસી ભરૂચનો શપથ ગ્રહણ સમારંભ સોમવાર તારીખ 21મી જુલાઈના રોજ પૂનમચંદ દેવચંદ રોટરી હોલ ખાતે યોજાયો હતો। વર્ષ 2025-26ના પ્રેસિડેન્ટ તરીકે શ્રીમતી જાનવી દર્શનને આરઆઈ ડિસ્ટ્રિક્ટ 3060ના આરસીસી ચેરમેન રોટેરિયન જુગલ સિંહ લોટે શપથ લેવડાવ્યા હતા। ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરદીપસિંહ બુનેટ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી સ્વાતિબા રાવલજી તેમજ ઓનરરી મેમ્બર તરીકે ભરૂચ જિલ્લા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ શ્રી ભરત શાહ અને ગ્રામ વિકાસ કેળવણી મંડળ થવાના પ્રેસિડેન્ટ શ્રી યોગેશ જોશીનું સન્માન કરવામાં આવ્યું હતું। વિદાય લેતા પ્રમુખ ડોક્ટર હર્ષા મોદીએ સ્વાગત પ્રવચન, આઈપીપી શૈલેષ દવેએ શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સભ્યોને એવોર્ડ જાહેર કરી પ્રોત્સાહિત કર્યા હતા। બોર્ડ ઓફ ડિરેક્ટરને તેમજ નવા સભ્યોને શપથ જુગલ સિંહ લોટે લેવડાવ્યા હતા। આભાર દર્શન માનદ મંત્રી જતીન પ્રજાપતિએ કર્યું હતું। શપથ ગ્રહણ સમારંભનું સંચાલન ધ્રુમાલી દેસાઈ અને જિજ્ઞાસા સોનાવાલાએ કર્યું હતું। 29 પ્રમુખો દ્વારા જે તે વર્ષના તમામ આરસીસીના સભ્યોના અથાગ પ્રયત્નો પછી આજે ભરૂચ આરસીસી સમાજમાં જે સેવાકીય પ્રવૃત્તિમાં એક આગવું સ્થાન ધરાવે છે તે આરસીસીની સભ્ય સંખ્યા જે હમણાં જ આપણને સાહેબે કીધું દર વર્ષે વધતી જાય છે। જે સેવાકીય પ્રવૃત્તિ કરવાની આરસીસીની સમાજ પ્રત્યેની નિષ્ઠાનો પ્રતિસાદ કરે છે। અંકલેશ્વરની કાપોદ્રા મદ્રસા તાલીમુલ ઇસ્લામ ટ્રસ્ટની 41,205 ફૂટ જમીનને ટ્રસ્ટમાં પરત કરવાનો વકફ ટ્રિબ્યુનલ કોર્ટનો હુકમ છે। ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા કાપોદ્રા ટ્રસ્ટમાં આવેલ જમીન ગામના જ એક વ્યક્તિને ભાડાપટ્ટે આપવાની મંજૂરી આપી હતી। આ જ ભાડે રાખનાર વ્યક્તિને આ જ જમીન પૈકીની 70,000 ફૂટ જગ્યા પહેલાથી આપી હતી અને તે જમીનનું ભાડું 12 લાખ અને વકફ કાયદા મુજબની થતી સુરક્ષા અનામત રકમ 18 લાખ બાકી હોવા છતાં 41,205 ફૂટ જમીન ગેરકાયદેસર રીતે વકફ બોર્ડના નિયમ વિરુદ્ધ જઈ 22 વર્ષ માટે માસિક ભાડે પટ્ટે આપી દેવાઈ હતી। મદ્રસા તાલીમુલ ઇસ્લામ ટ્રસ્ટ કાપોદ્રામાં આવેલ જમીન જે ગેરકાયદેસર રીતે ભાડે આપી હતી, જે બાબતે ઇસ્માઇલ મોહમ્મદ મતાદારે ટ્રસ્ટ ગામના નિર્ણય અને વકફ બોર્ડના હુકમથી નારાજ થઈ આ નિર્ણયની સામે અપીલ દાખલ કરાવી હતી। અપીલના અંતે વકફ ટ્રિબ્યુનલે ટ્રસ્ટીઓ, ગ્રામજનો અને વકફ બોર્ડે ભાડે આપેલ 41,205 ફૂટ જગ્યાનો હુકમ રદ કર્યો હતો। ટ્રિબ્યુનલ કોર્ટે ભાડે રાખનાર વ્યક્તિને બાકી ભાડું, સુરક્ષા અનામત રકમ, જીપીસીબીની 25 લાખની પેનલ્ટી અને મહેસૂલની રકમ મળી દરેક રકમ 15 દિવસમાં ભરવાનો હુકમ કર્યો હતો। હાલમાં જ આ જ ગામના અન્ય એક ટ્રસ્ટ જેનું નામ મસ્જિદ ટ્રસ્ટ કાપોદ્રા છે, જેમાં ટ્રસ્ટીઓ મોહમ્મદ અલી લુલાટ, યુસુફ પાંડોર, ઇબ્રાહિમ પાંડોર, ઇસ્માઇલ પટેલ, યુસુફ પાંડોર, અરશદ લુલાટ, સબીર પટેલે વકફ બોર્ડમાં પોતાના નામો દાખલ કરવા બોગસ ડોક્યુમેન્ટ ભર્યા હતા, વકફની ખોટી માહિતી આપી હતી। તેમાં પણ આ જ ટ્રસ્ટના ભૂતપૂર્વ ટ્રસ્ટી ઇસ્માઇલ મતાદારે વકફ ટ્રિબ્યુનલમાં અપીલ કરી હતી। હાલમાં જ વકફ ટ્રિબ્યુનલ એ તમામ ટ્રસ્ટીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો। વકફ ટ્રિબ્યુનલ સાહેબે જજ સાહેબે બંને કેસની અંદર જજમેન્ટ મારા ફેવરમાં આપ્યું છે। 41,000 ફૂટ જગ્યા સંસ્થાને પરત આપવા માટેનો હુકમ કરી દીધો છે, એટલે ટ્રસ્ટને બહુ મોટો ફાયદો થયો છે। હવે ટ્રસ્ટ ધારે ત્યાં સારા ભાવમાં એને ટ્રસ્ટ ભાડેથી આપી શકશે। અને બીજું જે ટ્રસ્ટી મંડળની અંદર જે ખોટી રીતના કાગળિયો કરીને એમના નામ નાખવામાં આવેલા અને મને એક નાખવા માટે મારા નામનો ખોટો દુરુપયોગ કરવામાં આવેલો, એની અંદર બી વકફ ટ્રિબ્યુનલે એ તમામ 9 ટ્રસ્ટીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ આપેલ છે અને રિસીવર નિમીને વકફ બોર્ડના સભ્યની હાજરીમાં નવે નામથી જે ટ્રસ્ટ છે B492 નું નવે નામથી ઇલેક્શન કરવાનો પણ ઓર્ડર આપી દીધો છે। અંકલેશ્વર વાલિયા રોડ પર કાપોદ્રા પાસે લાગી વાહનોની કતારો। ચોમાસા સાથે ભરૂચ શહેર અને જિલ્લાના માર્ગો વધુ બિસ્માર બન્યા છે। ઠેર ઠેર ખાડા અને પાણીથી ભરાયેલા ખાબોચિયામાં વાહન ક્યાં ચલાવવું તેવો સવાલ પણ વાહન ચાલકોને સતાવી રહ્યો છે। અંકલેશ્વર વાલિયા રોડ પર કાપોદ્રા પાસે આજે ટ્રાફિક જામ સર્જાયો હતો। વરસાદ બાદ ખાડામાં ગયેલા માર્ગ પર ઠેર ઠેર પાણી ભરાતા વાહનોની ગતિ અવરોધાઈ હતી। ગોકળ ગતિએ વાહનોને પસાર કરવાની લોકોને ફરજ પડતા જોતજોતામાં વાહનોની લાંબી કતારો માર્ગ ખડકાઈ ગઈ હતી। રસ્તાને તાત્કાલિક ધોરણે રિપેર કરી વાહન વ્યવહાર યોગ્ય બનાવાય તેવી માંગ ઉઠી હતી। અંકલેશ્વરમાંથી પસાર થતો નેશનલ હાઈવે ચોમાસામાં હજારો વાહન ચાલકો માટે કસોટી સમાન બન્યો। ભરૂચ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 48 પર 3 સ્થળોએ સાંકડા બ્રિજને લઈ છાસવારે સમસ્યા સર્જાઈ છે। ઉપરથી જૂનો સરદાર બ્રિજ જોખમી બનતા બંધ કરી દેવાયો છે।
હવે ભરૂચથી અંકલેશ્વર તરફ જવા નવા સરદાર બ્રિજની પણ માત્ર 2 લેન જ ઉપલબ્ધ છે. આવા સમયે ચોમાસામાં હાઈવે પરનો રસ્તો ખખડધજ બનતા ખાડા ખાબોચિયાએ વાહનોની ગતિ પર બ્રેક લગાવી છે. આજે મંગળવારે અંકલેશ્વર નજીક હાઈવે પર ફરી કિલોમીટર લાંબો ચક્કાજામ સર્જાયો હતો. હજારો વાહન ચાલકોએ કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાવવાનો વારો આવ્યો હતો. નેપાળમાં ચક્રફેંકમાં ગોલ્ડ મેડલ મેળવી સાક્ષી જાડેજાએ ભરૂચનું ગૌરવ વધાર્યો છે. ભરૂચ તાલુકાના આમદડા ગામના હરેન્દ્રસિંહ દઉભા જાડેજાના પુત્ર પ્રદીપસિંહની પુત્રી સાક્ષી જાડેજાએ ઇન્ટરનેશનલ ગેમ્સમાં નેપાળ ખાતે દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં સાક્ષીએ ચક્રફેંકમાં ગોલ્ડ મેડલ મેળવી દેશ તથા ભરૂચનું નામ રોશન કર્યું છે. નેપાળ ખાતે યોજાયેલ ગેમ્સમાં વિવિધ દેશોની ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ભાવનગરમાં રહીને નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાશાળામાં અભ્યાસ કરતા તેણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભરૂચ ખાતે રાષ્ટ્રીય ચૌહાણ મહાસંઘના 33મા સ્થાપના દિને છાત્ર સન્માન સમારોહ યોજાયો. ભરૂચ આંબેડકર ભવન ખાતે રાષ્ટ્રીય ચૌહાણ મહાસંઘના 33મા સ્થાપના દિવસ નિમિત્તે છાત્ર સન્માન સમારોહનું આયોજન થયું. રાષ્ટ્રીય અધ્યક્ષ રામસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા. મેડિકલ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનાર ડોક્ટર રીતુ અને ડોક્ટર નીતુ ચૌહાણનું શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરાયું. ચૌહાણ સમાજના ધોરણ 12 થી લઈને ડોક્ટર સુધીના અભ્યાસમાં પાસ થયેલા 13 છાત્રોનું અગ્રણીઓ દ્વારા સન્માન કરાયું. કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ વ્યાસ ચૌહાણ, જીતેન્દ્ર ચૌહાણ, રામ ચૌહાણ, શૈલેષ ચૌહાણ વગેરે ઉપસ્થિત રહ્યા. જાડેશ્વર ગામે વયવંદના કેમ્પમાં 70 વર્ષથી વધુની ઉંમરના વયસ્કોના આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના તમામ નાગરિકોના આયુષ્યમાન કાર્ડ બનાવી આપવાના કેમ્પનું આયોજન જાડેશ્વર ગામ ખાતે થયું હતું. જાડેશ્વર ગામ ખાતે વરિષ્ઠજનોની નોંધણી કરાવી આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. કેમ્પમાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા યુવા મહામંત્રી સહિત અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વયવંદના કાર્યક્રમ ગુજરાતના દરેક જિલ્લામાં, દરેક ગામમાં, દરેક વિધાનસભામાં, દરેક નગરમાં આવા કાર્યક્રમો થઈ રહ્યા છે અને આજે જાડેશ્વર મુકામે પણ વયવંદનાનો કાર્યક્રમ ચાલુ થયો છે અને એમાં મોટી સંખ્યામાં 70 વર્ષ અને 70 વર્ષથી ઉપરના વડીલો આનો લાભ લઈ રહ્યા છે. 70 વર્ષ કે તેથી ઉપરના વડીલો માટે વયવંદના આયુષ્માન કાર્ડની યોજના દાખલ કરવામાં આવી છે. લાખો લોકો આ યોજનાની સાથે જોડાયા છે. પ્રત્યેક વડીલ આ યોજના સાથે જોડાય અને કાર્ડ મેળવે અને ભરૂચ જિલ્લા કે દેશમાં નિશ્ચિતલી હોસ્પિટલ થયેલી નિરાકે આ કાર્ડનો લાભ લે એટલામાં યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે. પાનોલીની બીની લાઈફ સાયન્સ કંપનીમાં સામાનની ચોરી કરનાર 3 ચોર ઝડપાયા. પાનોલી જીઆઈડીસીની બીની લાઈફ સાયન્સ કંપનીમાં ફેબ્રિકેશનનું લોખંડ કટિંગ કરી રાખ્યું હતું. આશરે 250 કિલોના આઈબીમ સી ચેનલના ટુકડા અને 40 મીટર કોપરનો કેબલ મળી કુલ 30,000ની ચોરી થઈ હતી. પાનોલી પોલીસે બાતમીના આધારે દીપક કુમાર ઉર્ફે વિકી સિંહ, ભૈરવ રાજપૂત અને ગોકુલ શાહુની ધરપકડ કરી છે. પોલીસે તેઓ પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ અને બાઇક જપ્ત કરી છે. દહેજ બાયપાસ મનુબર ચોકડી પર કારમાં 625 લીટર દેશી દારૂની મહિલા બુટલેગરની ડિલિવરી આપવા જતા કિશોર ઝડપાયો. ભરૂચ બી ડિવિઝન પોલીસે દહેજ બાયપાસ પર મનુબર ચોકડી નજીક વોચ ગોઠવી હતી. બાતમીવાળી સ્વિફ્ટ કાર આવતા તેને અટકાવાઈ હતી. કારમાં 10 થેલામાંથી દારૂની 250 પોટલીઓ મળી આવી હતી. અંકલેશ્વરના અમૃતપુરાનો કિશોર સગા કાકા અરવિંદ ઉર્ફે ભોલો વસાવાના કહેવા પર દેશી દારૂની ડિલિવરી કરવા નીકળ્યો હતો. વાગરાના રહિયાત ગામે આ જથ્થો મહિલા બુટલેગર નિમિષા સંજય પટેલને આપવાનો હતો. બી ડિવિઝન પોલીસે 625 લીટર દેશી દારૂ, કિંમત રૂપિયા 1.25 લાખ, કાર, મોબાઈલ મળી કુલ રૂપિયા 3.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. અંકલેશ્વરમાં માત્ર 44 મિલીમીટર વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યા, પૂર જેવા દ્રશ્યો. સિદ્ધિ વિનાયક સોસાયટીમાં ઘર વખરી ડૂબી, રહીશોની હાલત કફોડી બની. ભરૂચ ગોપાલક સમાજના પાલિકા અને પાંજરાપોળ પર મનસ્વી દંડ વસૂલાતના આક્ષેપો. 10 એકર જમીન ફાળવો, અમે જંત્રી ભરી પાંજરાપોળ ચલાવીશોનો સૂર. પાંજરાપોળના ટ્રસ્ટી દાદાગીરી કરતા હોવાનો પણ લગાવ્યો આરોપ. અંકલેશ્વર પાલિકાની મળેલી સામાન્ય સભા શૌચાલય, આઇકોનિક રોડ સહિતના મુદ્દે તોફાની બની. વિપક્ષે વિવિધ મુદ્દે શાસકોને ઘેર્યા. 30 કરોડની ગ્રાન્ટ રસ્તાઓમાં વપરાશે. એજન્ડાના તમામ 34 કામો વોટિંગ અને બહુમતીથી મંજૂર કરાયા. ઝઘડિયા નજીક બસ અને ઇકો કાર અકસ્માતમાં 2ના મોત, 7ની ઈજા. ભાગપુરા નજીક રસ્તો ખરાબ હોઈ રાજપીપળા તરફથી રોંગ સાઈડ આવેલી બસે કારને ટક્કરે લીધી. ભરૂચમાં જાણે એસટી બસ અન્ય વાહનો માટે અસલામત બની. ઝઘડિયામાં બસ અને કાર અકસ્માતમાં 2ના મોત અને 7ની ઈજા થઈ.
તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.